તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બગદાણા કેસમાં સૌથી મોટા સમાચાર અને સૌથી મોટા અપડેટ આપણને સામે મળી ગયા. દર્શક મિત્રો, જે જગ્યાએ નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો એ જગ્યાએ આજે લીગલ ટીમ પહોંચી ગઈ. જી હા મિત્રો, આ એક સૌથી મોટા સમાચાર, કેમ કે તમને બધાને ખબર છે કે નવનીતભાઈને હજુ સુધી સાહેબ ન્યાય મળ્યો નથી. અને આ બધાની વચ્ચે એક મોટા સમાચાર આપની સામે દેવા જઈ રહ્યો છું કે ઘટના સ્થળે જે જગ્યાએ નવનીતભાઈ ઉપર 8 જેટલા અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો, ત્યારબાદ બાઇક પણ એક બાજુ ફેંક્યું, ત્યાં માર મારવામાં આવ્યો હતો, જે જગ્યાએ વિડીયો ઉતારવામાં આવ્યો હતો, જે જગ્યાએ નવનીતભાઈ ઉપર ધોકા અને લાકડીઓ લઈ અને જે હુમલો કરવામાં આવ્યો હતો એ જગ્યાએ આજે લીગલ ટીમ પહોંચી ગઈ અને ઘટના સ્થળે જઈને નિરીક્ષણ કર્યું કે કઈ રીતે નવનીતભાઈ પર હુમલો થયો હતો, કઈ રીતે હુમલો થયો હતો, શું ખરેખર એ જગ્યાએથી મિત્રો કોઈ સાધન મળ્યા કે કોઈ ધોકા કે લાકડી મળી કે શું. ચાલો એના વિશે આજના વિડીયોની અંદર તમને બધી માહિતી આપવાની કોશિશ કરીશું, એટલે ખાસ કરી અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરી વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. હવે અત્યારે વાત કરવામાં આવે તો દર્શક મિત્રો, સોશિયલ મીડિયામાં આપણને એક મોટા સમાચાર મળી રહ્યા છે કે બગદાણા કેસમાં એક લેટેસ્ટ અપડેટ આપણી સામે આવી ગયા. લીગલ ટીમ ઘટના સ્થળે પહોંચી, જે જગ્યાએ નવનીતભાઈ પર હુમલો થયો હતો એ જગ્યાનું નિરીક્ષણ કર્યું ને એ જગ્યાએ તપાસ કરી કે શું ખરેખર આ જગ્યાએથી કોઈ નાની મોટી એવી કોઈ જે વસ્તુઓ આવે એ મળી કે કેમ. મિત્રો, એ અત્યારે લીગલ ટીમ ત્યાં પહોંચી ગઈ. આ એક સૌથી મોટા સમાચાર. હવે ચોક્કસપણે કહી શકાય કે નવનીતભાઈનો ન્યાય હવે આવનારા સમયની અંદર મળી જશે, કેમ કે લીગલ ટીમ ઘટના સ્થળે પહોંચી. તમને ખબર હશે કે જે ઘટના બની ત્યારબાદ એક એસઆઈટીની રચના કરવામાં આવી અને આ એસઆઈટીની રચનાની મદદથી અત્યારે જે લીગલ ટીમ છે ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું. આ એક સૌથી મોટા સમાચાર. આવા જ અવનવા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.